જય હરસિદ્ધિમાં, જય ચામુંડામાં, જય અંબેમાં. મિત્રો, નવરાત્રી એટલે શક્તિનો મહોત્સવ. 9 દિવસ, 9 સ્વરૂપ, 9 સંદેશ. આપણે જાણીશું કે આ નવદુર્ગાના સ્વરૂપો માત્ર કથાઓ જ નહીં, પણ જીવન જીવવાનો એક માર્ગ પણ છે. નવરાત્રી એટલે નવરાત્રો દરમિયાન માં દુર્ગાની ઉપાસના, માં હરસિદ્ધિની ઉપાસના, માં ચામુંડાની ઉપાસના, માં પાર્વતીની ઉપાસના, માં અંબેવાની ઉપાસના. આ સમયમાં ભક્તિ, ઉપવાસ, નૃત્ય અને આનંદ બધું જ મળે છે. મુખ્યત્વે દેવી શક્તિના 9 રૂપોની પૂજા કરવામાં આવે છે, જેને આપણે નવદુર્ગા કહીએ છીએ. દરેક દિવસ સાથે એક માતાજીનું સ્વરૂપ જોડાયેલું છે, સાથે એક વિશેષ રંગ જોડાયેલો છે, જે આપણા જીવનમાં સકારાત્મક ઉર્જા પણ આપે છે. ચાલુ વર્ષે નવરાત્રી એ 22મી સપ્ટેમ્બર 2025ના દિવસે શરૂ થશે. તો માતાજીની સ્થાપના માટે કે તો કળશ સ્થાપના માટેનું શુભ મુહૂર્ત સવારે 6 થી 8 છે. તો આ દરમિયાન માતાજીનું સ્થાપન અવશ્ય કરી લેવું. તો આપણે એ 9 દિવસના માતાજીના 9 સ્વરૂપો વિશે જાણીએ. તો પ્રથમ દિવસ નવરાત્રીનો એ માં શૈલપુત્રીમાં કે તો હિમાલયની પુત્રી માં પાર્વતીજીના સ્વરૂપ રૂપે માતાજીની પૂજા થાય છે. આ વર્ષે નવરાત્રી પર માતાજીનું એ હાથી પર આગમન થઈ રહ્યું છે, જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધન, વૈભવ, સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે છે માતાજીની પ્રાર્થના કરવાથી, સેવા પૂજા કરવાથી. તો અવશ્ય એનો લાભ લેવો. તો પ્રથમ દિવસે માં શૈલપુત્રીમાં એ હિમાલયની પુત્રી છે. તેમના હાથમાં ત્રિશૂળ અને બીજા હાથમાં કમળ છે. માં શૈલપુત્રીમાં આપણને આત્મવિશ્વાસ અને સ્થિરતાનો સંદેશ આપે છે. જીવનની મજબૂત શરૂઆત કરવી, એના માટેનો નિશ્ચય કરવો, એ આપણને ઉપદેશ આવે છે. એમનો પ્રિય રંગ એ પીળો રંગ છે. પીળો રંગ એ નવી શરૂઆત, ઉર્જા અને આશાવાદનું પ્રતીક છે. બીજી રાત્રિ કે તો નવરાત્રીનો બીજો દિવસ એ માં બ્રહ્મચારિણી સ્વરૂપે માતાજીની પૂજા કરવામાં આવે છે. બ્રહ્મચારી માતાના એક હાથમાં જપમાળા અને બીજા હાથમાં કમંડળ છે. બ્રહ્મચારિણી માનું સ્વરૂપ જ એવું છે કે ભાઈ તપ, સાધના અને સંયમ વિશે શીખ આપે છે. માતાજી આપણને એમ કહે છે ભાઈ ધીરજ રાખો, સાધના કરનારને સફળતા અવશ્ય મળે છે. તેમનો પ્રિય રંગ એ લીલો છે. લીલો રંગ એ વૃદ્ધિ, શાંતિ અને કરુણાનું પ્રતીક છે. ત્રીજી રાત્રિ એ શ્રી ચંદ્રઘંટામાના સ્વરૂપ રૂપે તેમની પૂજા કરવામાં આવે છે. તેમના મસ્તક પર અર્ધચંદ્ર છે. સિંહ અથવા વાઘ પર તેમની સવારી છે. આપણને શૌર્ય અને ભયના નાશ વિશેનો સંદેશ આપે છે. આત્મવિશ્વાસથી ભય ઉપર વિજય મેળવી શકાય છે, એ ઉપદેશ આપણને આપે છે. માતાજીનો પ્રિય રંગ રાખ કે તો રાખોડી કલરનો છે, જે આપણને જીવનમાં સંતુલન અને સ્થિર મનનું પ્રતીક છે. ચોથી રાત્રિ એ આપણે કુષ્માંડા માતાજીના સ્વરૂપે આપણે તેમની પૂજા કરીએ છીએ. તેમના ચારેય હાથમાં માં કુષ્માંડાના હાથમાં દંડ, કમળ, જપમાળા અને અમૃત કળશ એ હોય છે. કહેવાય છે કે માં કુષ્માંડાએ બ્રહ્માંડનું સર્જન કર્યું છે. એટલે એ સર્જનહાર, સર્જન શક્તિ અને પ્રકાશના એક દેવતા તરીકે, દેવી તરીકે આપણે એમની પૂજા કરીએ છીએ. સકારાત્મકતા વડે જીવનમાં પ્રકાશ ફેલાવે છે. એવો માં કુષ્માંડાનું સ્વરૂપનો પ્રિય રંગ એ નારંગી રંગ છે. એ જીવનમાં ખુશી, ઉત્સાહ અને ઉર્જાનું પ્રતીક છે. પાંચમી રાત્રિ એ આપણે માં સ્કંદ માતા સ્વરૂપે એમનું પૂજન કરે છે. સ્કંદ માતા કે તો ભગવાન કાર્તિકેયજીની માતા કે તો પાર્વતીજીનું જે એક સ્વરૂપ છે, જે સિંહ પર આરોહિત છે અને એમની ખોળામાં કાર્તિકેયજી બાલ સ્કંદ સ્વરૂપે બિરાજમાન છે. એ આપણને માતૃત્વ, પ્રેમ અને કરુણાનો સંદેશ આપે છે. દરેક જીવમાં મમતા જુઓ, એ આપણને
એ આ સ્વરૂપ દ્વારા દર્શાવવામાં આવે છે. એમનો પ્રિય રંગ એ સફેદ રંગ છે. સફેદ રંગ એ શુદ્ધતા, શાંતિ અને નિર્દોષતાનું પ્રતીક છે. છઠ્ઠી રાત્રિએ માં કાત્યાયની સ્વરૂપે માતાજીની પૂજા કરવામાં આવે છે. યુદ્ધ સ્વરૂપ, હાથમાં ખડગ કમળ અને અભય મુદ્રા એ એમનું સ્વરૂપ છે. અસુરોનો નાશ કરનારી છે. શૌર્ય, પરાક્રમ અને ન્યાયનો સંદેશ આપે છે. તે આપણને હિંમતપૂર્વક કોઈ પણ પરિસ્થિતિમાં લડવા માટેનો ઉપદેશ આપે છે. એમનો પ્રિય રંગ એ લાલ રંગ છે, જે આપણને હિંમત, શક્તિ અને પ્રેમનું પ્રતીક દર્શાવે છે. 7મા દિવસે માતાજીની કાલરાત્રિ સ્વરૂપે આપણે પૂજા કરીએ છીએ. કાળી મહાકાળી સ્વરૂપ પણ આપણે જેને કહી શકીએ છીએ. કાળી ભયાનક રૂપ, વાઘ પર અસુર થયેલી, ઘણામાં ત્યાં ઘોડાની અંદર પણ અસુર થયેલી જોવા મળે છે. એમનો સંદેશ છે કે દુષ્ટતા અને અજ્ઞાનનો નાશ કરનારી. કઠિન સમય આવે તો ભયભીત ના થવું. એ નવા સમયની શરૂઆત, એ પ્રભાતની નવી શરૂઆત પણ એ કઠિન સમય પછી થતી જ હોય છે. દુઃખ પછી સુખ આવતું જ હોય છે. અવશ્ય દુઃખ પછી સુખ આવે જ છે. તેમનો પ્રિય રંગ એ રોયલ બ્લુ કલર છે, ભૂરો કલર છે, જે ભક્તિ અને આધ્યાત્મિક ઊંડાણનું પ્રતીક છે. 8મા દિવસે આપણે મહાગૌરી સ્વરૂપે માતાજીની પૂજા કરીએ છીએ, જે શ્વેત વર્ણની છે, ચારે હાથ છે અને નંદી પર બિરાજમાન છે. એ આપણને પવિત્રતા, શાંતિ અને ક્ષમાનો સંદેશ આપે છે. શુદ્ધ હૃદયથી જ સત્ય આનંદ મળે છે તેવો આપણને ઉપદેશ આપે છે. ગુલાબી રંગ તેમનો પ્રિય છે, જે દર્શાવે છે કે પ્રેમ, દયા અને સૌંદર્યનું પ્રતીક છે. 9મી રાત્રિ આપણને માં સિદ્ધિદાત્રીના સ્વરૂપે માતાજીનું પૂજન કરીએ છીએ. કમળ પર આસીન એવી માં સિદ્ધિદાત્રી ચારે હાથની અંદર ગદા, શંખ, ચક્ર અને કમળ ધારણ કરેલા છે. તે આપણને જીવનમાં સફળતા, જ્ઞાન અને આધ્યાત્મિક સિદ્ધિ માટેનો સંદેશ આપે છે. શ્રદ્ધા અને ભક્તિથી જીવનમાં દરેક સિદ્ધિ મળે છે તે આપણને શીખવે છે. તેમનો પ્રિય રંગ એ જાંબલી કલર છે, જે આપણને સમૃદ્ધિ, આધ્યાત્મિક ઉર્જાનું પ્રતીક પણ કહે છે. માતાજીએ કથા છે કે ભાઈ મહિષાસુર કરીને એક દાનવ હતો. એ દાનવના દેવીએ આ 9 સ્વરૂપે 9 દિવસ સુધી યુદ્ધ કર્યું અને 10મા દિવસે એ મહિષાસુરનો નાશ કર્યો. ક્યાં તો મહિષાસુર મર્દની એ 10મે દિવસે નાશ કરી. એના લીધે થઈ આપણે 10મીનો દિવસ એ વિજયાદશમી અથવા દશેરાના દિવસે પણ ઉજવીએ છીએ. નવદુર્ગાના દરેક સ્વરૂપ આપણને જીવનમાં અલગ અલગ પાઠ શીખવે છે. હિંમત, ધીરજ, પ્રેમ, શક્તિ, પવિત્રતા, શૌર્ય, એ દરેક પાઠ આપણને શીખવે છે. સાથે સાથે દરેક દિવસનો એક અલગ રંગ છે, જે આપણને આંતરિક ઉર્જા આપે છે, જીવનમાં સકારાત્મકતા લાવે છે અને આપણા જીવનને સંતુલિત બનાવે છે. તો મિત્રો, આ નવરાત્રિમાં આપણે માતાજીના 9 સ્વરૂપની અલગ અલગ દિવસે પૂજા કરવી જોઈએ. તેમનો પ્રિય જે રંગ છે એનું મહત્વ સમજી અને જીવનમાં ઉતારવું જોઈએ. તો માં હરસિદ્ધિ, માં જગદંબા, માં ચામુંડા, માં પાર્વતી, એ બધી એક જ માતાજીના જુદા જુદા નામ છે. જે કોઈ પણ સ્વરૂપે તમને જે મળ્યું હોય એ માતાજીની તમારે પૂજા કરવી જોઈએ. તો એ માતાજીની એ કૃપા અવશ્ય આપણી પર વરસતી રહે છે. તો એ પૂજા કરનારને પણ માતાજી નવરાત્રિનું સુંદર ફળ આપે. આ કથા કહેનારની પર પણ માતાજીના 4 હાથ બન્યા રહે. માં હરસિદ્ધિ, માં જગદંબા એની પર કૃપા કરતી રહે, એ જ પ્રાર્થના. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટમાં અવશ્ય લખજો કે તમને કયું સ્વરૂપ અને કયો રંગ સૌથી વધારે પ્રેરણાદાયી લાગે છે. તમે જે કોઈ પણ સ્વરૂપની પ્રાર્થના કરતા હોય, ઉપાસના કરતા હોય, એ સ્વરૂપનું નામ એ અવશ્ય કોમેન્ટની અંદર લખજો. સર્વેને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ પાર્વતી પતય, હર હર મહાદેવ.